નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અંજાર KKMS સરકારી ઉચ્ચ માધ્યમિક કન્યા શાળામાંથી હું જયેશ પીઠડિયા નમસ્કાર કરું છું. વિષય ગુજરાતી, ધોરણ 12, સામાન્ય પ્રવાહ, પ્રથમ ભાષા, જેનો વિષય કોડ છે 001. આપણે ધોરણ 12 ગુજરાતીની બ્લુપ્રિન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાતીમાં કુલ 76 પ્રશ્નો હોય છે. પ્રશ્નપત્રમાં કુલ 76 પ્રશ્નો, 100 ગુણનું પ્રશ્નપત્ર, 3 કલાક 180 મિનિટ. નિબંધ પ્રકારના પ્રશ્નો કુલ 2 પૂછાય છે, જેમના 15 ગુણ છે. લાંબા પ્રશ્ન કુલ 7 પૂછાય છે. ટૂંકા પ્રશ્ન 4, અતિ ટૂંકા 29 પ્રશ્નો પૂછાય છે. તો પાસ થવું એકદમ સરળ છે અને ગુજરાતીમાં સારામાં સારા આપણે ગુણ લઈ શકીએ છીએ. જોઈએ આપણે પદ્ય આધારિત કૃતિના 20 ગુણ છે, ગદ્ય આધારિતના પણ 20 ગુણ છે, વ્યાકરણ 20 ગુણ, અર્થગ્રહણ લેખનમાં 20 અને લેખનના બીજા 20, એમ કુલ 100 ગુણનું પ્રશ્ન પેપર થાય છે. આગળ જોઈ ગયા મુજબ વિભાગ એ પદ્ય વિભાગ 20 ગુણ, વિભાગ બી 20 ગુણ ગદ્ય, વિભાગ સી વ્યાકરણ 20 ગુણ, વિભાગ ડી અર્થગ્રહણ લેખનમાં 20 અપઠિત, વિભાગ ઈ લેખન વિભાગ 20, એટલે અંતે 100 ગુણનું પ્રશ્ન પેપર આપણે જોવાનું છે. બ્લુપ્રિન્ટ આપણે જોઈ શકીએ છીએ. દરેક વિભાગ વાઇઝ ગુજરાતીમાં 100 ગુણનું પ્રશ્ન પેપરની બ્લુપ્રિન્ટ પણ જોઈ શકશું આપણે. હવે મુખ્ય વાત જોઈએ. વિભાગે પદ્ય કાવ્ય આધારિત 20 ગુણનું પૂછાય છે. આપણે જોઈએ એમાં કુલ 1 થી 4 એમાં હેતુલક્ષી ઉત્તર આપવાના હોય છે. દરેકના 1 ગુણ, એમ કુલ 4 ગુણ. એમાં સર્જક એટલે કવિ લેખકનું નામ પણ પૂછે, સાહિત્ય સ્વરૂપ પૂછે, શેમાંથી લેવામાં આવ્યું, અને ક્યારેક લેખક વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. એકદમ સરળ હોય છે. ક્રમ નંબર 5 થી 8 એક વાક્યમાં ઉત્તર લખવાના હોય છે. દરેકનો 1 ગુણ, કુલ 4 ગુણ. કાવ્ય કૃતિઓના વિષય વસ્તુ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. ક્રમ નંબર 9 અને 10 ટૂંકમાં ઉત્તર લખવાના 2 ગુણના 2 પ્રશ્ન, 9 અને 10 નંબરનો પ્રશ્ન હોય છે, કુલ 4 ગુણ. 11 અને 12 સવિસ્તાર ઉત્તર લખવાના હોય છે. દરેકના 4 ગુણ. કાવ્યમાંથી આપણે ક્યારેક શીર્ષક પણ પૂછે છે, ક્યારેક કાવ્યને અનુરૂપ પ્રશ્ન પૂછાય છે. એમાં આપણે જવાબ લખીએ તો ખાસ કાવ્યના કવિ કોણ છે, શેમાંથી લેવામાં આવ્યું છે, એ બધી વિગતો આપણે જવાબ લખતા પહેલાં ફકરામાં લખશું. બીજા ફકરામાં મુખ્ય કથાવસ્તુ અને અંતે પૂર્ણાહતિ ઉપસાર તરીકે પણ કરશું. તો 4માંથી આપણે સારામાં સારો ગુણ મળી શકે છે. વિભાગ બી ગદ્ય વિભાગ એ પણ 20 ગુણનું છે. એમાં ખાસ ક્રમ નંબર 13 થી 16 હેતુલક્ષી ઉત્તર આપવાના છે. દરેકના 1 ગુણ. સર્જક લેખકનું નામ, પ્રદાન, સાહિત્ય સ્વરૂપ, શેમાંથી લેવામાં આવ્યું, કૃતિને લગતા પ્રશ્ન પૂછાય છે. ક્યારેક કોણ બોલે છે, પાત્રને અનુરૂપ પ્રશ્ન પૂછી શકાય છે, 4 ગુણ. ક્રમ નંબર 17 થી 20 એક વાક્યમાં ઉત્તર, દરેકનો 1 ગુણ. ગદ્યના વિષય વસ્તુ આધારિત પ્રશ્ન 21 અને 22 ક્રમ. ટૂંકમાં જવાબ આપો, દરેકના 2 ગુણ, 2 પ્રશ્ન પૂછાય છે. 23 અને 24 સવિસ્તાર ગદ્યના પ્રશ્ન પૂછાય છે. એમાં પણ ખાસ આપણે 3 વિભાગમાં જવાબ લખતા હોઈએ છીએ. પહેલાં ફકરામાં ગદ્ય કૃતિ શેમાંથી લેવામાં આવી છે, એના સર્જક કોણ છે, એનો મુખ્ય કથાવસ્તુ શું છે, એ આપણે જોઈ લેખકનું વતન પણ લખી શકીએ અંદર. ત્યારબાદ બીજા ફકરામાં જે પ્રશ્ન પૂછાણો હોય, ક્યારેક શીર્ષક પૂછાય છે, ક્યારેક પાત્ર લેખન પૂછાય છે, તો એને અનુરૂપ વિભાગ બીજા ફકરામાં લખશું. અંતે ઉપસાર તરીકે આથી આ ગદ્ય પાઠમાં
જે વિષય વસ્તુ હોય એ અનુપ કહેવામાં આવે છે. તો આપણે 4 ગુણના 2 પ્રશ્નમાં સારામાં સારા ગુણ લઈ શકીએ. હવે વાત આવે છે વ્યાકરણ વિભાગ સી. એ પણ 20 ગુણનું છે. ક્રમ 25 થી 29 સમાનાર્થી રૂપે સામસામે જોડવાના હોય છે. દરેકનો અડધો ગુણ છે. આપણે પૂરા ગુણ લઈ શકીએ છીએ. ક્રમ નંબર 30 થી 34 રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખવાનો હોય છે. જેનો અર્થ ન બદલાય વાક્ય ફરીથી લખવાનો હોય છે. દરેકનો અડધો ગુણ હોય છે. ત્યારબાદ ક્રમ નંબર 35 થી 39 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો, દરેકનો અડધો ગુણ, કુલ 2 ગુણ. પ્રશ્ન નંબર 40-41 પાઠમાં આવતા તળપદા શબ્દના શિષ્ટ ભાષામાં માન્ય અર્થ લખવાના હોય છે. અડધા ગુણના 2. પ્રશ્ન નંબર 42 અને 43 સાચી જોડણી લખવાની, અડધા ગુણની 1. 44, 45, 46, 48 અને આગળ 48, 49, 50 એમ કરીને સૂચનામાં કાઉન્સ મુજબ સૂચના હોય એ મુજબ આપણે દરેકનો અડધો ગુણ છે લખવાનો હોય છે. પાઠ્યપુસ્તકમાંથી આપણે વિશેષણના પ્રકાર, નિપાતની ખાલી જગ્યા, કૃદંતના 6 પ્રકાર આપણે ભણશું. એના પણ ખાલી જગ્યા પણ હોય છે. એ પણ સરળથી આપણે માર્ક્સ પૂરા લઈ શકીએ છીએ. 44 થી 50માંથી આપણે 7માંથી 6 અડધા એટલે કે કુલ 3 ગુણનો પ્રશ્ન છે. 51 થી 52 રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો ખાસ, 2 ગુણ છે. દરેકનો 1 ગુણ છે. ક્રમ નંબર 53 થી 55 કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખવાનો રહે છે. આગળ સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવો, દરેકનો અડધો ગુણ, 1 ગુણના છે. 56, 57, 58 3માંથી 2 સાચા હોવા જોઈએ. 3 લખવાના. આગળ સાદા વાક્યોને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના રહેશે. 59 થી 61 ક્રમ, 3માંથી 2 સાચા હોય તો 2માંથી 2 માર્ક્સ મળી જાય છે. આમ વ્યાકરણ એકદમ સરળ, 20માંથી 20 ગુણ બોર્ડની પરીક્ષામાં પણ લઈ શકીએ છીએ. મહેનત કરવી પડે. હવે આપણે જઈ રહ્યા છીએ વિભાગ ડી, 20 ગુણનું અર્થગ્રહણ. પાઠ્યેતર એટલે પાઠ્યપુસ્તક સિવાયના પદ્યના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1 વાક્યોમાં લખવાના રહેશે. એટલે કહી શકીએ આપણે કાવ્ય સમીક્ષા. ક્રમ નંબર છે 62 થી 66 પ્રશ્નોના જવાબ અને છેલ્લે શીર્ષક આપવાનું હોય છે. શીર્ષક આપણે 1 અથવા 1 બીજા લખી શકીએ છીએ, જેથી આપણો ગુણ ન કપાય. ક્રમ નંબર આવે છે 67 થી 71 એક ગદ્ય ફકરો આપેલો હોય છે. એમાં 1 વાક્ય કે 2 વાક્ય જવાબ આપવાના હોય છે. છેલ્લો પ્રશ્ન ગદ્યનું યોગ્ય શીર્ષક આપો. એમ 5 ગુણનો પ્રશ્ન આપણે સારામાં સારા ગુણ લઈ શકીએ છીએ. જવાબ દરેક આખા વાક્યમાં લખીએ, છેલ્લે પૂર્ણવિરામ કરીએ તો પૂરા માર્ક્સ મળી શકે છે. આગળ જઈએ. પ્રશ્ન નંબર 72 ગદ્ય ખંડનો 3જા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું રહે છે. ધારો કે 12 લીટીનો ફકરો હોય તો આપણે 3 લીટી જેટલો આપણે લખવાનો હોય છે. એમાં યોગ્ય શીર્ષક આપવાનો હોય છે. ઘણી બધી વસ્તુ છે કે એમાં ના આવે, મુખ્ય બાબત આવે તો 5માંથી 5 આપણે મળે છે. આગળ પ્રશ્ન નંબર 73 ગદ્ય ખંડને કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાનો હોય છે. પાઠ્યપુસ્તકમાંથી એક ફકરો હોય છે, આડા વાક્યો હોય છે, એને આપણે ક્રમમાં લખવાના હોય છે. અને 5માંથી 5 ગુણ પણ મળી શકે છે. આગળ વિભાગ લેખન 20 ગુણ. 74મો પ્રશ્ન ખાસ 5 ગુણનો. અરજી લેખન કરવાની હોય છે. ક્યારેક અરજી અથવા ક્યારેક પત્ર લેખન પૂછતા હોય છે. યોગ્ય સરનામું, આમાં કોઈએ પોતાનું નામ કે પોતાની શાળાનું નામ કે પોતાનું ગામનું નામ લખવાનું ન હોય તો સારું રહે. હવે આવે છે ને આ બધા પ્રશ્ન 75 નંબર ખાસ પાઠ્યેતર ગદ્ય આપવાનો હોય છે. એમાં એવું આવે છે
કે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું રહેશે. એક ટોપિક આપવામાં આવે છે, એમાં આપણે વાદ કરતા હોય, વાદાત્મક ગદ્ય 5 ગુણનો હોય છે, એકદમ સરળ હોય છે. એના અથવામાં ઓપ્શન મળે છે 75માં આપણે ભાવાત્મક ગદ્ય લખવાનો હોય છે. એક ટોપિકમાં એક શબ્દ યાદી આપેલી હોય છે, શબ્દ યાદીમાંથી ભાવ કેમ પ્રગટે એ પ્રકારે વાક્યો લખી અને 5માંથી 5 ગુણ આપણે લઈ શકીએ છીએ. 76મો છેલ્લો પ્રશ્ન, આપેલા કોઈ એક વિષય ઉપર આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે, જેના ગુણ છે 10. 76માં 3 નિબંધ આપેલા હોય છે. એ નિબંધ ક્યારેક પ્રકૃતિ ઉપર હોય છે, ક્યારેક ચિંતન ઉપર, વર્તમાન પ્રવાહ ઉપર પણ હોય છે, અત્યારના કલ્પનાઓ, વૈભવ વગેરે જેવા કોઈ પણ સુસંગત વિષય એમાં આવરી લેવાના હોય છે. તો આપણે નિબંધમાં પણ સારા મુદ્દાસર ટોપિક અનુસાર લખીએ તો આપણે નિબંધમાં સારામાં સારા મળી શકે. આમ ધોરણ 12 ગુજરાતી 001 વિષય કોડ છે. 100 ગુણનું પ્રશ્નપત્રમાં કુલ 76 પ્રશ્નો વિભાગ 5માં વહેંચેલા છે. આ આપણે બ્લુપ્રિન્ટ વ્યવસ્થિત સમજશું. આભાર.